हाय फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल वसाणी सर केमिस्ट्री। સૌથી પહેલાં તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તથા બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં। મિત્રો, આપણે આ ચેપ્ટર 4માં ધ્રુવીય સહસંયોજક બંધ ભણ્યા હતા, જેમાં એક છેડાના પરમાણુ પર આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થતો હતો અને બીજી બાજુના છેડાના પરમાણુ પર આંશિક ધન વીજભાર ઉત્પન્ન થતો હતો। એવા બંધને આપણે ધ્રુવીય સહસંયોજક બંધ કહ્યો હતો। આવા અણુને ધ્રુવીય અણુઓ કહેવાય અને ધ્રુવીય સહસંયોજક બંધની ધ્રુવીયતા આપણે માપીએ તેને કહેવાય આપણે દ્વિધ્રુવ ચાક માત્રા માપી કહેવાય। એટલે એ બંધની ધ્રુવીયતાને દ્વિધ્રુવ ચાક માત્રા કહેવાય, જે પ્રાયોગિક રીતે માપી શકાય। એનું સૂત્ર, એનો એકમો વચ્ચેના સંબંધો લાસ્ટ વિડીયો લેક્ચરમાં ભણી ગયા। આજના વિડીયો લેક્ચરમાં જુદા જુદા ધ્રુવીય અણુઓમાં દ્વિધ્રુવ ચાક માત્રાની ચર્ચા કરવાની, જેના પ્રશ્નો ભણવાના છે। એમાં આપણે પહેલો પ્રશ્ન ભણીશું, H2O ના અણુમાં દ્વિધ્રુવ ચાક માત્રા સમજાવો। તો ચલો પહેલા H2O અણુમાં ધ્રુવીય સહસંયોજક બંધ ભણીએ। H2O ના અણુમાં દ્વિધ્રુવ ચાક માત્રા સમજાવી છે, તો H2O ના અણુમાં આપણે ધ્રુવીય સહસંયોજક બંધ સમજીશું। H2O ના અણુમાં ઓક્સિજન, 2 હાઇડ્રોજન, ઓક્સિજન એ બંને હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે। ઓક્સિજન ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો બાકી રહે। એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે અહીંયા એક સહસંયોજક બંધ બનશે। પણ અહીંયા હાઇડ્રોજન કરતા તમે જો ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે, એટલે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે હોય, જેના કારણે અહીંયા ભાગીદારીમાં રહેલું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન તરફ ખસેલું, જેના કારણે ઓક્સિજન પર આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થાય અને હાઇડ્રોજન પર આંશિક ધન વીજભાર ઉત્પન્ન થાય। આ બંધને ધ્રુવીય સહસંયોજક બંધ કહેવાય। એ રીતે આ બાજુના બંધમાં પણ હાઇડ્રોજન પર આંશિક ધન વીજભાર ઉત્પન્ન થાય, ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થાય, એટલે અહીંયા ઓક્સિજન ઉપર -2 ડેલ્ટા લખું છું। આવા બંધને ધ્રુવીય સહસંયોજક બંધ કહેવાય અને આવા અણુને ધ્રુવીય અણુ કહેવાય। આવા અણુને ધ્રુવીય અણુ કહેવાય। હવે આવા ધ્રુવીય અણુની દ્વિધ્રુવ ચાક માત્રા જે છે, આપણે એની દિશા સાથે દર્શાવી છે। દ્વિધ્રુવ ચાક માત્રા એટલે બંધની ધ્રુવીયતા જ છે। આ H2O નો અણુ દોરું છું। પહેલા તો H2O ના અણુમાં આ બંને બંધ 104.5 અંશના ખૂણે દિક વિન્યાસ પામે છે। ચોપડીમાં આવું લખ્યું હશે, 104.5 અંશના ખૂણે દિક વિન્યાસ પામે છે, એટલે કે ગોઠવણી પામે છે। દિક વિન્યાસ એટલે ગોઠવણી। તો હવે આપણે અહીંયા ધ્રુવીય સહસંયોજક બંધ ભણ્યા। આ બંધની ધ્રુવીયતાને દ્વિધ્રુવ ચાક માત્રા કહીએ છીએ। દ્વિધ્રુવ ચાક માત્રા સદિશ છે, તેને આપણે સંજ્ઞા વડે, એની દિશા વડે દર્શાવી શકીએ। તો એ દ્વિધ્રુવ ચાક માત્રાને યાદ કરો, આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા, ક્રોસ તીરના નિશાની વડે દર્શાવવામાં આવે છે। તો આ પહેલો OH બંધ જે છે તેની દ્વિધ્રુવ ચાક માત્રા આ દિશામાં થશે। આપણે કહ્યું હતું ક્રોસ જે છે એ આંશિક ધન વીજભારિત પરમાણુ પર રાખવાનું અને તીર જે છે આંશિક ઋણ વીજભારિત પરમાણુ પર રહેવો જોઈએ। અને આ બીજો OH બંધ પણ ધ્રુવીય છે, તો તેની દ્વિધ્રુવ ચાક માત્રા જે છે એ પણ આ જ દિશામાં આવશે। તો H2O ના અણુની પરિણામી એટલે કુલ પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રા નું મૂલ્ય કેટલું હોય? તો H2O ના અણુમાં
બંને બંધની દ્વિધ્રુવ ચાકમાત્રાના સરવાળા જેટલું પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રા તે ધરાવે. સરવાળા જેટલું એટલે કે બંને આની દ્વિધ્રુવ ચાકમાત્રા અને આ બંધની દ્વિધ્રુવ ચાકમાત્રાનો સરવાળો કરો એટલે આપણને પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રા મળે. એનું મૂલ્ય પ્રાયોગિક રીતે નક્કી કરવામાં આવ્યું ડીબાઈમાં તો 185 ડીબાઈ જેટલું મળે છે. અને આ પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રાની દિશા જે છે અહીંયા ઉપરની દિશામાં થશે. આ પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રાની દિશા, કારણ કે બંને અલગ અલગ બંધની દ્વિધ્રુવ ચાકમાત્રા આ દિશામાં છે એટલે પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રાની દિશા ઉપરની દિશામાં થશે, જેનું મૂલ્ય 1.85 ડીબાઈ જેટલું હોય છે. હવે આપણે દ્વિધ્રુવ ચાકમાત્રા જે છે એનો બીજો એકમ હતો કુલંબ ઇન્ટુ મીટર. તો ધારો કે મારે પાણીની પરિણામી એટલે કે કુલ દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય કુલંબ ઇન્ટુ મીટરમાં શોધવું હોય તો મારે ડીબાઈને કુલંબ ઇન્ટુ મીટરમાં ફેરવવા પડે. તો એના માટેનો સંબંધ આપણે લાસ્ટ લેક્ચરમાં ચલાવ્યો તો 1 ડીબાઈ બરાબર 3.33564 ગુણ્યા 10⁻³ કુલંબ ઇન્ટુ મીટર છે. આ સંબંધ લાસ્ટ લેક્ચરમાં આપણે ચલાવ્યો હતો ડીબાઈ અને કુલંબ ઇન્ટુ મીટર વચ્ચેનો છે. તેનો મતલબ ડીબાઈને કુલંબ ઇન્ટુ મીટરમાં ફેરવવા હોય તો આટલા વડે ગુણવા પડે. તો આ 1.85 ડીબાઈ છે એને હું 3.33564 ગુણ્યા 10⁻³ વડે ગુણી નાખું તો મને H2O અણુની પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રા એટલે કે કુલ બંને બંધની દ્વિધ્રુવ ચાકમાત્રાનો સરવાળો કરીને જે કુલ દ્વિધ્રુવ ચાકમાત્રા મળે પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય મને મળશે 6.17 ગુણ્યા 10⁻³ કુલંબ ઇન્ટુ મીટર. એટલે ડીબાઈમાં જો આપણે પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રા પ્રાયોગિક રીતે નક્કી કરીએ તો 1.85 મળે છે અને કુલંબ ઇન્ટુ મીટરમાં નક્કી કરીએ તો 6.17 ગુણ્યા 10⁻³ જેટલી હોય છે. આ H2O અણુમાં ધ્રુવીયતા એટલે કે દ્વિધ્રુવ ચાકમાત્રા સમજાય. હંમેશા એટલું યાદ રાખજો, H2O અણુમાં બે બંધ ધ્રુવીય સહસંયોજક બંધ છે. બંને બંધની દ્વિધ્રુવ ચાકમાત્રા આ દિશામાં હોય એટલે પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રાની દિશા જે છે આમ ઉપરની દિશામાં થશે. એ પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય એ બંને બંધની દ્વિધ્રુવ ચાકમાત્રાના મૂલ્યના સરવાળા જેટલું હોય અને ડીબાઈમાં કેટલું હોય 1.85 ડીબાઈ અને કુલંબ ઇન્ટુ મીટરમાં કેટલું હોય તો 6.17 ગુણ્યા 10⁻³ કુલંબ ઇન્ટુ મીટર. ક્લિયર છે? આ પાણીના અણુમાં દ્વિધ્રુવ ચાકમાત્રા સમજાય. આમાંથી MCQ પૂછી શકે. ચલો ત્યાર પછી બીજા અણુમાં આપણે દ્વિધ્રુવ ચાકમાત્રા ભણીએ. એટલે બીજો ક્વેશ્ચન BeF2. એના માટે આપણે કારણ ભણવાનું છે. BeF2 ની દ્વિધ્રુવ ચાકમાત્રા 0 હોય છે. પરિણામી દ્વિધ્રુવ ચાકમાં હું પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રા બોલું ને એટલે તમારે સમજી લેવાનું કે કુલ દ્વિધ્રુવ ચાકમાત્રા બધા બંધની દ્વિધ્રુવ ચાકમાત્રાનો સરવાળો કુલ દ્વિધ્રુવ ચાકમાત્રા 0 હોય છે. કારણ આપો. આ કારણ બીજી રીતે પણ પૂછાય. BeF2 ની કુલ દ્વિધ્રુવ ચાકમાત્રા 0 હોય છે એટલે એનો મતલબ BeF2 નો અણુ અધ્રુવીય થયો. તો આ કારણ બીજી રીતે પૂછાય. BeF2 ના અણુમાં આવા ધ્રુવીય સહસંયોજક બંધ છે આમ છતાં અણુ અધ્રુવીય. આમ જનરલી આપણે શું કીધું, જેમાં ધ્રુવીય સહસંયોજક બંધ હોય તે અણુ ધ્રુવીય અણુ હોય. તો આમાં પણ ધ્રુવીય સહસંયોજક બંધ છે પણ એની દ્વિધ્રુવ ચાકમાત્રા 0 હોય એટલે અણુમાં બંધ ધ્રુવીય સહસંયોજક બંધ હોય છે આમ છતાં અણુ અધ્રુવીય હોય છે. એટલે બીજી રીતે કારણ પૂછાય કે BeF2 ના અણુમાં સહસંયોજક બંધ ધ્રુવીય હોવા છતાં અણુ અધ્રુવીય છે. શા માટે? તો એનું કારણ સિમ્પલ છે, નાનકડું કારણ છે, આકૃતિ દ્વારા સમજીએ.
BeF2 નો અણુ જે છે પહેલા તો રેખીય હોય, એનો આકાર રેખીય હોય, એટલે એક સહસંયોજક બંધ આ બાજુ રચાય છે, એક સહસંયોજક બંધ આ બાજુ રચાય છે. એમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હોય. કેમ? કારણ કે ફ્લોરિન ઉપર 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. એટલે આની અંદર ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે એટલે આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ફ્લોરિન તરફ આકર્ષાયેલું રહે, જેથી ફ્લોરિન ઉપર આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થાય અને બેરિલિયમ પર આંશિક ધન વીજભાર ઉત્પન્ન થાય. એ રીતે આમાં પણ ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે એટલે આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ફ્લોરિન તરફ આકર્ષાયેલું રહે, જેથી ફ્લોરિન પર આંશિક ઋણ વીજભાર અને બેરિલિયમ પર આંશિક ધન વીજભાર ઉત્પન્ન થાય. એટલે અહીંયા હું +2 ડેલ્ટા લખું છું. એટલે એમાં આ બંને બંધ ધ્રુવીય સહસંયોજક બંધ છે, પણ બંનેની દ્વિધ્રુવ ચાકમાત્રા જે છે એની દિશા ફ્લોરિન તરફ છે. આમાં આ બાજુ છે. બંનેનું કેન્દ્ર એક જ છે, બેરિલિયમ, પણ બંને બંધની દ્વિધ્રુવ ચાકમાત્રા એટલે કે બંને બંધની ધ્રુવીયતા સરખા મૂલ્યની જ હોય. કેમ? કારણ કે આમાંય BE સિંગલ બોન્ડ F છે, આ બાજુ પણ BE સિંગલ બોન્ડ F છે. એટલે બંને બંધની દ્વિધ્રુવ ચાકમાત્રા સમાન મૂલ્યની હોય, પરંતુ વિરુદ્ધ દિશામાં છે, એટલે બંનેનું મૂલ્ય વિરુદ્ધ હોય. ધારો કે એક જસ્ટ ઉદાહરણ આપું કે આ પહેલા BF બંધની દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય આપણને ધારો કે 1.5 dBi મળ્યું, તો આ બીજા બંધની દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય 1.5 જ મળે, પણ -1.5 મળે. કેમ? કારણ કે બંને વિરુદ્ધ દિશામાં છે. આનું એ +1.5 મળ્યું તો આનું -1.5 મળે, તો બંનેનો સરવાળો કરીને પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રા મેળવી એટલે કે કુલ દ્વિધ્રુવ ચાકમાત્રા મેળવે તો શું થઈ જશે? 0. એટલે એનો મતલબ એવો થયો કે આમાં બંધ ધ્રુવીય છે, આમ છતાં BeF2 નો અણુ કેવો છે? અધ્રુવીય. તો કારણનો જવાબ આવો થશે. BeF2 નો અણુ રેખીય છે, તેમાં બંને BE સિંગલ બોન્ડ F બંધની દ્વિધ્રુવ ચાકમાત્રા સમાન મૂલ્યની પરંતુ વિરુદ્ધ દિશામાં હોય છે, જેથી પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય 0 થાય. પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રા એટલે બધા બંધ જે હોય એ બધા બંધની દ્વિધ્રુવ ચાકમાત્રાનો સરવાળો. તો આની દ્વિધ્રુવ ચાકમાત્રા જેટલી હોય એટલી જ આની હોય, પણ વિરુદ્ધ હોય. આ પ્લસ હોય તો આ માઇનસ હોય, આ માઇનસ હોય તો આ પ્લસ હોય, એટલે પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય 0 થાય છે. માટે કહી શકાય કે BeF2 ના અણુમાં બંધ ધ્રુવીય હોવા છતાં તે અણુ અધ્રુવીય છે. સિમ્પલ જ કારણ છે. ચલો ત્યાર પછી ત્રીજો અણુ લઈએ, જેમાં દ્વિધ્રુવ ચાકમાત્રા એમાં પણ 0 છે, એટલે કે એમાં પણ બંધ ધ્રુવીય હોવા છતાં અણુ અધ્રુવીય થાય છે. એ અણુ છે BeF3. BeF3 ના અણુની દ્વિધ્રુવ ચાકમાત્રા ચાકમાત્રા 0 હોય છે. એટલે કે આની અંદર પણ આપણે કારણ બીજી રીતે પૂછી શકીએ. કારણ આપો. BeF3 ના અણુમાં બંધ ધ્રુવીય સહસંયોજક બંધ હોવા છતાં તે અણુ અધ્રુવીય છે. શા માટે? તો સમજો. પહેલા તો BeF3 નો અણુ દોરું. એમાં 3 ફ્લોરિન સાથે તે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. ત્રણ ફ્લોરિન સાથે તે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. પેમ્ફલેટમાં આ કારણની અંદર આકૃતિ દોરવાની બાકી રહી ગઈ છે, એટલે મિત્રો આકૃતિ દોરી નાખજો. દરેક ફ્લોરિન પર 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો બાકી રહે. અને આ ત્રણેય બંધ 120, 120 અને 120 અંશના ખૂણે ગોઠવાયેલા હોય. ક્લિયર? હવે આ ત્રણેય બંધની વાત કરીએ તો બોરોન કરતા ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે, એટલે આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કોની તરફ આકર્ષાયેલો રહે? ફ્લોરિન તરફ.
જેથી ફ્લોરિન પર શું ઉત્પન્ન થાય? ફ્લોરિન પર આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થાય અને બોરોન પર આંશિક ધન વીજભાર ઉત્પન્ન થાય. એ જ રીતે આમાં પણ બોરોન કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ત્રણે ત્રણ બંધમાં ફ્લોરિન તરફ આકર્ષાયેલા રહે એટલે ફ્લોરિન પર આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થાય અને બોરોન પર આંશિક ધન વીજભાર ઉત્પન્ન થાય. અહીંયા માઇનસ ડેલ્ટા 3 વાર આવે છે એટલે અહીંયા હું +3 ડેલ્ટા કરું છું. ચલો, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કોની તરફ આકર્ષાયેલું રહે? ફ્લોરિન તરફ. તો ત્રણે ત્રણ બંધ જે છે એની દ્વિધ્રુવ ચાક માત્રા જે છે એ ફ્લોરિન તરફ હોય. આ બંધની દ્વિધ્રુવ ચાક માત્રા જે છે એ પણ ફ્લોરિન તરફ હોય અને આ બંધની દ્વિધ્રુવ ચાક માત્રા જે છે એ પણ ફ્લોરિન તરફ હોય. પણ અહીંયા ત્રણમાંથી કોઈ પણ એક બંધની દ્વિધ્રુવ ચાક માત્રા, જોજો બરાબર, કોઈ પણ એક બી સિંગલ બોન્ડ એફ બંધની દ્વિધ્રુવ ચાક માત્રા હું અહીંયા ટૂંકમાં લખું છું, એનું મૂલ્ય કેટલું હોય? તો બાકીના બે બીએફ બંધની દ્વિધ્રુવ ચાક માત્રાના સરવાળા જેટલું પરંતુ વિરુદ્ધ. બાકીના બે બી સિંગલ બોન્ડ એફ બંધની દ્વિધ્રુવ ચાક માત્રા જેટલું પરંતુ વિરુદ્ધ હોય. એટલે શું? જો સમજો બરાબર, હું દિશા ઉપરથી તમને સમજાવું. ધારો કે આ બંધની દ્વિધ્રુવ ચાક માત્રા મેં માપી લીધી, મને +1.5 ડીબાઈ મળે છે ધારો કે. તો આ બાકીના બે બંધની કુલ આ બંધની દ્વિધ્રુવ ચાક માત્રા અને આ બંધની દ્વિધ્રુવ ચાક માત્રા, આ બંનેનો સરવાળો જે છે, પેલા તો આ બંને બાકીના બે બંધની દ્વિધ્રુવ ચાક માત્રાની દિશા આ થશે, પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રા, આ બંનેનો સરવાળો. તો બંને એકબીજાની શું થઈ? વિરુદ્ધ. એક બંધની દ્વિધ્રુવ ચાક માત્રા આ દિશામાં છે અને બાકીના બે બંધ જે છે એની કુલ દ્વિધ્રુવ ચાક માત્રા આ દિશામાં છે, વિરુદ્ધ દિશામાં થઈ. એટલે આનું જે દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય જેટલું હોય એટલું જ મૂલ્ય પરંતુ વિરુદ્ધ આ બંનેને બંધની દ્વિધ્રુવ ચાક માત્રાના સરવાળા જેટલું હોય પરંતુ વિરુદ્ધ હોય. એટલે બંનેનો સરવાળો કરો એટલે પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રા કેવી થઈ જાય? શૂન્ય. એટલે એવું કહેવાય છે કે BF3 ના અણુમાં બંધ ધ્રુવીય હોવા છતાં તેનો અણુ અધ્રુવીય હોય છે. બે રીતે કારણ પૂછાય. એ જ રીતે તમારે સમજી લેવાનું. ધારો કે આ બંધની દ્વિધ્રુવ ચાક માત્રા લઈએ તો એની દિશા આ બાજુ હોય, તો બાકીના બે બંધની કુલ દ્વિધ્રુવીય ચાક માત્રા આ દિશામાં હોય. એટલે આનું મૂલ્ય જેટલું હોય તો આ બંનેના સરવાળા જેટલું જ આનું મૂલ્ય હોય પણ વિરુદ્ધ દિશામાં હોય, એકબીજાની વિરુદ્ધ હોય, એક પ્લસ હોય તો એક બીજું માઇનસ હોય. એટલે પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રા કેવી થઈ જશે? શૂન્ય. એ રીતે અહીંયા સમજી લેવાનું કે આ બંધની દ્વિધ્રુવ ચાક માત્રા આ દિશામાં છે, તો બાકીના બે બંધની દ્વિધ્રુવ ચાક માત્રાની દિશા આમ થશે, સરવાળો કરો એટલે એની દિશા આમ થશે. તો બંને વિરુદ્ધ છે એટલે પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રા કેવી થશે? શૂન્ય. એટલે તેમાં એક BF બંધની દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય એ બાકીના બે BF બંધની દ્વિધ્રુવ ચાક માત્રાના મૂલ્ય જેટલું જ હોય પરંતુ વિરુદ્ધ હોય. એટલે પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રા શૂન્ય થવાથી BF3 નો અણુ અધ્રુવીય થઈ જશે. એટલે આ બંનેની અંદર બીજી રીતે કારણ પૂછી શકે, અણુમાં બંધ ધ્રુવીય હોવા છતાં તે અણુ અધ્રુવીય છે એવું કારણ પૂછાય. અને બીજું યાદ રાખજો, આમાં કોઈ પણ બે બંધની દ્વિધ્રુવ ચાક માત્રાની દિશા આ દિશામાં હોય, બાકીનો ત્રીજો વધ્યો એની દિશા હોય એટલે વિરુદ્ધ થઈ ગઈ. ધારો કે આની વાત કરીએ, આની દિશા આમ છે તો બાકીના આ બંનેના સરવાળો કરો તો મળતી પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રાની દિશા આમ થશે. ધારો કે આ બંધની ચર્ચા કરો, આની દ્વિધ્રુવ ચાક માત્રા આમ છે તો બાકીના આ બંને બંધની દ્વિધ્રુવ ચાક માત્રાનો સરવાળાની દિશા આમ હશે. ક્લિયર?
કારણ કે ત્રણેયમાં બંધકોણ સરખા છે, 120 120 120, એટલે બંધકોણ બધા સરખા હોય ને તો એમાં હંમેશા સમજી લે દ્વિધ્રુવ ચાકમાત્રા શૂન્ય થશે. જો 120 120 120 એટલે દ્વિધ્રુવ ચાકમાત્રા શૂન્ય થાય. આમાં 180 180 છે એટલે શૂન્ય થઈ જશે. આમાં શૂન્ય કેમ નથી થતી? કારણ કે આમાં એક બંધ 104.5 ડિગ્રી છે, તો બીજો આમ ગણો તો બંને સરખા નથી, એટલે પરિણામી 0 નથી થતી. એટલે યાદ રાખવાનું, જે અણુમાં બધા બંધકોણ ચારે બાજુ સરખા હોય ને એમાં બધા બંધની દ્વિધ્રુવ ચાકમાત્રાનો સરવાળો કરો ને એટલે પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રા શૂન્ય જ મળે. એટલે એ બધા જ અણુમાં ધ્રુવીય સહસંયોજક બંધ હોવા છતાં તે અણુ અધ્રુવીય જ થાય. ક્લિયર? 3 અણુઓ ચલાય, H2O, BeF2, BF3. ચલો, ત્યાર પછી આપણે એક કારણ સમજવાનું છે, પણ હું અહીંયા પહેલાં કારણનો પ્રશ્ન લખીશ ને તો નહીં ખબર પડે, એટલે પહેલાં હું આકૃતિ દ્વારા સમજાવું, પછી હું પ્રશ્ન અને એનો જવાબ બોલીશ. કારણ ભણવાનું છે. NH3 નો અણુ, ચલો NH3 નો અણુ આપણે દોરીએ. પહેલાં તેમાં નાઇટ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન જે હોય ને એ 5 હોય. એ 3 હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એટલે 3 બંધ જે છે આમ નીચે ત્રિપોયના પાયાની જેમ રચાશે. ત્રિપોયના પાયાની જેમ 3 સહસંયોજક બંધ રચાશે. તો વિચારો, નાઇટ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન 5 હતા, એમાંથી 3 ઇલેક્ટ્રોન એણે એક હાઇડ્રોજન સાથે ભાગીદારીમાં વાપરી નાખ્યા, તો એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધ્યું. ક્લિયર? આ NH3 નો અણુ. આ કારણમાં આપણે 2 અણુની સરખામણી કરવાની છે. બીજો અણુ લઉં NF3. તો NF3 ના અણુનો આકાર પણ આ જ રીતનો હોય. એમાં પણ નાઇટ્રોજન જે છે એ 3 ફ્લોરિન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને 3 સહસંયોજક બંધ બનાવશે. આની જેમ અહીંયા પણ 3 બંધ નીચે ત્રિપોયના પાયાની જેમ ગોઠવાયેલા હોય. આમાં પણ નાઇટ્રોજન ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, પણ આમાં હાઇડ્રોજન ઉપર એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી વધતા. ફ્લોરિન ઉપર 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધે. કેમ? કારણ કે ફ્લોરિનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય? 7. 7માંથી એક ભાગીદારીમાં વાપરે એટલે 6 વધવાના. 6 વધે એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો કેટલા થશે? 3. હવે કોની વિદ્યુત ઋણતા વધારે, કોની વિદ્યુત ઋણતા ઓછી, આપણે 2 અણુઓની ચર્ચા કરવાની, NH3 અને NF3. આ બંને અણુની દ્વિધ્રુવ ચાકમાત્રા એટલે કે બંધની ધ્રુવીયતાની ચર્ચા કરવાની છે. બંને અણુની, હા પહેલાં કહી દઉં, ચોપડીની અંદર તમને આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય ને હવામાં ન લબડતા હોય, એ કક્ષકની અંદર હોય. એટલે તમને આમ કક્ષકની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આમ દોરેલું છે. એટલે આવું ફુગ્ગા જેવું દોર્યું છે ને એટલે ગભરાય નહીં જાય, અને એ કક્ષક છે. આવી કક્ષકો આગળ જતાં આપણે ભણીશું, ડોન્ટ વરી. બંને અણુમાં નાઇટ્રોજન છે મધ્યસ્થી પરમાણુ. બંનેમાં અલગ કયો પરમાણુ પડે છે? હાઇડ્રોજન અને ફ્લોરિન. જો હાઇડ્રોજન અને ફ્લોરિનની વિદ્યુત ઋણતાની ચર્ચા કરીએ તો હાઇડ્રોજન કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હોય. તો હાઇડ્રોજન કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હોય તો આના કરતાં આની અંદર ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે, તો NH3 કરતાં NF3ની ધ્રુવીયતા એટલે કે દ્વિધ્રુવ ચાકમાત્રા કેવી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ. આમ છતાં ઓછી હોય છે એવું કારણ સમજાવવાનું છે. ધારો કે 2 રાજા લડાઈ કરી રહ્યા છે. એક રાજાનું લશ્કર નબળું છે અને એક રાજાનું લશ્કર મજબૂત છે, સ્ટ્રોંગ. તો જેનું લશ્કર મજબૂત હોય તે યુદ્ધ જીતવો જોઈએ, પણ ના, આપણે એવું ઉલટું સાબિત કરવાનું કે જેનું લશ્કર મજબૂત છે આમ છતાં તે હારી જાય છે એવું સાબિત કરવાનું. એટલે ટૂંકમાં કારણ, પ્રશ્ન બોલું છું કે NH3 અને NF3ના અણુમાં હાઇડ્રોજન કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હોવા છતાં NH3 કરતાં NF3ની દ્વિધ્રુવ ચાકમાત્રા ઓછી હોય છે. ખરેખર NH3 કરતાં
NF3 ની દ્વિધ્રુવ ચાકમાત્રા વધારે હોવી જોઈએ, આમ છતાં ઓછી હોય છે એવું સાબિત કરવાનું, કારણ કે આમાં હાઇડ્રોજન કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે, તો આમ વધારે હોવી જોઈએ, એના બદલે ઓછી હોય છે એવું સાબિત કરવું છે. તો ચાલો દ્વિધ્રુવ ચાકમાત્રાની દિશાઓ દર્શાવી દઈએ. તો સૌથી પહેલાં તો આમાં મેં તમને કીધું હતું વિદ્યુત ઋણતા કોની વધારે ગણવાની, જેના પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધારે હોય ને એની વિદ્યુત ઋણતા વધારે હોય. તો માં હાઇડ્રોજન કરતાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે, કારણ કે હાઇડ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી, નાઇટ્રોજન ઉપર એક છે, એટલે જેના ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધારે હોય એની વિદ્યુત ઋણતા વધારે હોય. એટલે આ ત્રણે ત્રણની અંદર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કોની તરફ આકર્ષાયેલું રહેશે? નાઇટ્રોજન તરફ. એટલે નાઇટ્રોજન પર આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થશે અને ત્રણેય હાઇડ્રોજન પર આંશિક ધન વીજભાર ઉત્પન્ન થશે. અહીંયા પ્લસ ડેલ્ટા ત્રણ વાર આવે છે, એટલે અહીંયા હું -3 ડેલ્ટા લખું છું. તો આમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન તરફ રહે છે, તો એ ત્રણે ત્રણ બંધની દ્વિધ્રુવ ચાકમાત્રાની દિશા કઈ તરફ આવશે? નાઇટ્રોજન તરફ આવશે. આમાં પણ દ્વિધ્રુવ ચાકમાત્રાની દિશા કઈ તરફ આવશે? નાઇટ્રોજન તરફ. અને આમાં પણ દ્વિધ્રુવ ચાકમાત્રાની દિશા કઈ તરફ આવશે? નાઇટ્રોજન તરફ આવશે. આની જેમ તો પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રાની દિશા કઈ થશે? બોલો, આમ ઉપરની દિશામાં થશે પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રાની દિશા. ઓકે, એટલે અહીંયા ત્રણેય બંધની ધ્રુવીયતા એટલે કે દ્વિધ્રુવ ચાકમાત્રા એક જ કેન્દ્રએ ભેગી થાય છે, એટલે પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રાની દિશા ઉપર થશે. ચલો હવે આની ચર્ચા કરીએ. આમાં નાઇટ્રોજન ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, ફ્લોરિન ઉપર 3 છે. જેના ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા વધારે હોય એની વિદ્યુત ઋણતા વધારે હોય. તો આમાં નાઇટ્રોજન કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે, એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કોની તરફ આકર્ષાયેલા રહે? ફ્લોરિન તરફ. જેથી આમાં ત્રણે ત્રણ ફ્લોરિન પર આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થાય, 3 વખત માઇનસ ડેલ્ટા, અને હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર ઉત્પન્ન થાય, +3 ડેલ્ટા લખો. તો આમાં ત્રણે ત્રણ બંધની દ્વિધ્રુવ ચાકમાત્રાની દિશા ફ્લોરિન તરફ હશે, ફ્લોરિન તરફ હોય. એટલે પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રા એટલે કે આ ત્રણેય બંધની દ્વિધ્રુવ ચાકમાત્રાનો સરવાળો એને પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રા કહેવાય. એની દિશા કઈ હશે? આમ નીચેની દિશા. ક્લિયર? ચલો અહીંયા ના દોરવું હોય તો આપણે અહીંયા દોરીશું, નીચેની દિશામાં. ઓકે, હવે આપણે સાબિત કરવું છે કે હાઇડ્રોજન કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હોવા છતાં NH3 કરતાં NF3ની દ્વિધ્રુવ ચાકમાત્રા એટલે કે એની ધ્રુવીયતા ઓછી હોય છે. ખરેખર જેમાં વિદ્યુત ઋણતા વધારે ને એની ધ્રુવીયતા એટલે કે દ્વિધ્રુવ ચાકમાત્રા વધારે હોવી જોઈએ, એના બદલે અહીંયા ઓછી હોય છે. શા માટે? તો સમજો, એકદમ સિમ્પલ કારણ છે કે એમોનિયાના અણુમાં ત્રણેય ધ્રુવીય સહસંયોજક બંધની દ્વિધ્રુવ ચાકમાત્રા એટલે કે ધ્રુવીયતા એક જ કેન્દ્ર પર કેન્દ્રિત થાય છે, ભેગી થાય છે. જ્યારે NF3ના અણુમાં ત્રણે ત્રણ બંધની દ્વિધ્રુવ ચાકમાત્રા જુદી જુદી દિશામાં વહેંચાઈ જાય છે ધ્રુવીયતા. ચલો ધારો કે હું એક વ્યવહારુ ઉદાહરણ આપું. એક પાણીની ટાંકી એવી છે, આની જેવું એક પાણીની ટાંકી એવી છે કે જેમાં 3 નળ છે અને ત્રણેય નળમાંથી આવતું પાણી ટાંકીમાં ભેગું થાય છે. તો ટાંકીમાં પાણીનો જથ્થો કેવો રહેશે? વધારે. ત્રણે ત્રણ નળમાંથી આવતું પાણી એક જ જગ્યાએ એકઠું થાય છે. ચલો અહીંયા આનું ઉદાહરણ લઈએ કે એક ટાંકી છે, એ ટાંકીની દિવાલ સાથે 3 નળ જોડેલા છે અને ત્રણે ત્રણ નળ ખુલ્લા કરો તો ટાંકીની અંદરનું પાણી જે છે એ ત્રણે ત્રણ નળ દ્વારા જુદી જુદી દિશામાં વહેંચાઈ જશે. તો ટાંકીની અંદર પાણીનો જથ્થો કેવો રહેશે? ઓછો. તો એવું જ અહીંયા વિચારો. અહીંયા ત્રણે ત્રણ બંધની ધ્રુવીયતા એક જ કેન્દ્ર નાઇટ્રોજન ઉપર કેન્દ્રિત થાય છે, એટલે પરિણામી ધ્રુવીયતા એટલે કે પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રાનો જથ્થો વધી જાય. જ્યારે અહીંયા ત્રણે ત્રણ બંધની ધ્રુવીયતા એટલે કે દ્વિધ્રુવ ચાકમાત્રા જુદી જુદી દિશામાં વહેંચાઈ જાય છે,
એટલે ત્રણે ત્રણ બંધની ધ્રુવીયતા એટલે કે દ્વિધ્રુવ ચાકમાત્રાનો સરવાળો એટલે કે પરિણામી ધ્રુવીયતા ઘટી જાય છે, એનો જથ્થો ઘટી જાય છે. એટલે આમાં એક જ કેન્દ્રમાં ભેગું થાય છે એટલે એની ધ્રુવીયતા વધારે એટલે કે દ્વિધ્રુવ ચાકમાત્રા વધારે. આમાં જુદી જુદી દિશામાં વહેંચાઈ જાય છે એટલે એની દ્વિધ્રુવ ચાકમાત્રા ઓછી હોય છે. એટલે સાબિત થઈ ગયું કે હાઇડ્રોજન કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હોવા છતાં NH3 કરતાં NF3ની દ્વિધ્રુવ ચાકમાત્રા ઓછી હોય છે. વધારે હોવી જોઈએ પણ ઓછી હોય છે. થઈ ગયું સાબિત? સમજણ પડી? સિમ્પલ જ છે. આમાં ભેગી થાય છે, આમાં જુદી જુદી દિશામાં વહેંચાઈ જાય એટલે આમાં પરિણામી ધ્રુવીયતા વધી જાય, આમાં પરિણામી ધ્રુવીયતા ઘટી જાય. એટલે એમોનિયા કરતાં NF3ની દ્વિધ્રુવ ચાકમાત્રા એટલે ધ્રુવીયતા કેવી હોય? ઓછી હોય. ક્લિયર? તો મિત્રો આપણે આજના લેક્ચરમાં જુદા જુદા અણુમાં દ્વિધ્રુવ ચાકમાત્રા એટલે કે ધ્રુવીયતાનો ટોપિક ભણ્યા. હજી આપણે એક ક્વેશ્ચન ભણવાનો છે. સમજો, એક પ્રશ્ન પણ સમજો ખાસ. આયનીય બંધ કોની વચ્ચે હોય? ધનાયન અને ઋણાયન વચ્ચેના આકર્ષણને આયનીય બંધ કહીએ છીએ. તો તમે જુઓ અહીંયા આ બધા બંધમાં આ બંધ છે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સહસંયોજક બંધ રચાય છે, પણ એના છેડે આંશિક ઋણ વીજભારિત પરમાણુ, આંશિક ધન વીજભારિત પરમાણુ છે. એટલે આમાં આયનીય બંધની લાક્ષણિકતા હોય કે નહીં? કારણ કે બંધ રચાય છે સહસંયોજક બંધ ભાગીદારીથી, પણ એના બંને છેડે ધનાયન અને ઋણાયન છે એટલે આયનીય બંધની પણ એમાં લાક્ષણિકતા છે. એટલે કહેવાનો મતલબ કે સહસંયોજક બંધ જે હોય એમાં આંશિક રીતે આયનીય લાક્ષણિકતા હોય. તો આ જ રીતે પરમાણુઓ વચ્ચે આયનીય બંધ બને ત્યારે એમાં આંશિક સહસંયોજક લાક્ષણિકતા હોય. તો આયનીય બંધમાં ક્યારે સહસંયોજક બંધની લાક્ષણિકતા વધારે હોય, ક્યારે સહસંયોજક લાક્ષણિકતા ઓછી હોય આયનીય બંધમાં, એના માટે ફઝાનના નિયમો આપણે ભણવાના છે. વૈજ્ઞાનિકનું નામ છે ફઝાન. ફઝાનના નિયમો. આપણે એમ કહીએ છીએ ને કે આ ટેણિયું છે આનું, પણ આરું થોડા ઘણા લક્ષણો આની જેવા જોવા મળે, પડોશી જેવા. એની જેવું વિચારો કે છે આયનીય બંધ, રચાય છે આયનીય બંધ, અહીંયા રચાય છે સહસંયોજક બંધ, પણ એમાં થોડા ઘણા અંશે આયનીય લાક્ષણિકતા હોય. તેવી રીતે રચાશે આયનીય બંધ, પણ એમાં થોડા ઘણા અંશે સહસંયોજક લાક્ષણિકતા જોવા મળે છે. તો આયનીય બંધમાં ક્યારે સહસંયોજક લાક્ષણિકતા વધારે હોય, ક્યારે અણુમાં સહસંયોજક લાક્ષણિકતા ઓછી હોય, એના માટેના ફઝાનના નિયમો ભણવાના છે. ચલો, એની અંદર પહેલો નિયમ, આયનીય બંધ આપણો મૂળ કયો છે? આયનીય બંધ. આપણે સાબિત શું કરવું છે? એમાં ક્યારે સહસંયોજક લાક્ષણિકતા વધારે, ક્યારે સહસંયોજક લાક્ષણિકતા ઓછી હોય એ સાબિત કરવું છે. તો આયનીય બંધ ધનાયન અને ઋણાયન વચ્ચે રચાય છે. તો એમાંથી ધનાયનનું કદ નાનું હોય, જેમ બને તેમ નાનું હોય. ધનાયન પહેલો નિયમ હું અહીંયા મુદ્દા ટૂંકમાં લખીશ. ધનાયનનું કદ જેમ બને તેમ નાનું હોય અને ઋણાયનનું કદ જેમ બને તેમ મોટું હોય. ફરી એકવાર, આયનીય સંયોજનમાં ધનાયન જેમ બને તેમ નાનો હોય અને ઋણાયન જેમ બને તેમ મોટો હોય ને, તેમ તેની અંદર સહસંયોજક લાક્ષણિકતા વધારે હોય છે. તેમ તેમાં સહસંયોજક રચાય છે આયનીય બંધ, પણ તેમાં સહસંયોજક બંધની લાક્ષણિકતા વધારે. સહસંયોજક લાક્ષણિકતા વધારે હોય. ફરી એકવાર બોલું છું, આયનીય સંયોજનમાં આયનીય બંધ જ રચાય છે, પણ એ આયનીય બંધથી જોડાયેલા ધનાયન અને ઋણાયનમાંથી ધનાયનનું કદ જેમ બને તેમ નાનું હોય અને ઋણાયનનું કદ જેમ બને તેમ મોટું હોય,
તેમ તેમાં ભલે આયનીય બંધ બન્યો હોય પણ તેમાં સહસંયોજક લાક્ષણિકતા તેમાં વધારે જોવા મળે. દાખલા તરીકે ચોપડીમાં ઉદાહરણ નથી આપ્યા, હું ઉદાહરણ સાથે સમજાવું. દાખલા તરીકે હું 3 અણુઓ લઉં. લિથિયમમાંથી બનાવું છું LiCl બનાવું. સોરી, લિથિયમમાંથી જ બનાવું બધા. ચલો, પહેલાં તો લિથિયમ એ સમૂહ 1માં છે. તો સમૂહ 1માં ઉપરથી નીચે તરફ જતા કદ શું થાય? વધે. તો લિથિયમ પહેલું છે એટલે લિથિયમનું કદ કેવું હોય? નાનું. એટલે હું નાના કદનો ધન આયન લઉં છું. બીજું, પહેલાં હું LiF બનાવું, પછી બનાવું LiCl, પછી બનાવું LiBr અને પછી બનાવું Lii. તો ચલો, અહીંયા ધનાયનનું કદ તો નાનું છે લિથિયમ, પણ ઋણાયનમાં જુઓ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, F-, Cl-, Br-, I-, એક જ સમૂહ 17ના તત્વો છે. તો ઉપરથી નીચે તરફ જાય એમ પરમાણ્વીય કદ અને આયનીય કદ શું થાય? વધે. તો ઋણાયનમાં સૌથી મોટું કદ કોનું છે? I- ધનાયન તો બધામાં Li+ એટલે નાનો છે, એટલે આમાં ધનાયન નાનો થયો અને ઋણાયનનું કદ સૌથી મોટું થયું. તો આની અંદર સહસંયોજક લાક્ષણિકતા Li-માં આ 4 અણુઓ પૈકી Li-માં લિથિયમ આયોડાઇડમાં સહસંયોજક લાક્ષણિકતા સૌથી વધારે હોય. કેમ? કારણ કે એમાં ધનાયનનું કદ નાનું અને ઋણાયનનું કદ સૌથી મોટું છે, તો એમાં સહસંયોજક લાક્ષણિકતા વધારે હોય. તમને MCQ પૂછી શકે એટલે જ હું ઉદાહરણ આપું છું. તમને MCQમાં A, B, C અને D 4 વિકલ્પ આપેલા છે અને તમને એમ કીધું છે કે નીચેનામાંથી કયા અણુમાં સહસંયોજક લાક્ષણિકતા સૌથી વધારે હોય છે? તો Li. અને કયા અણુમાં સૌથી ઓછી હોય છે? તો આ 4માંથી LiF. કેમ? કારણ કે એમાં ફ્લોરિન કદમાં નાનો થઈ જશે, ઋણાયન કદમાં મોટો હોય તેમ લાક્ષણિકતા વધારે હોય. ક્લિયર? આ પહેલો નિયમ. ચલો, બીજો નિયમ. જેમ આયનીય સંયોજનમાં ધનાયન પરનો વીજભાર, ચોપડીમાં આવું લખ્યું છે, ધન આયનનો ભાર. ભાર એટલે કે ધનાયન પરનો ધન વીજભાર વધારે હોય તેમ તેમાં સહસંયોજક લાક્ષણિકતા, હવે હું ટૂંકમાં લખું છું, તેમ તેમાં સહસંયોજક લાક્ષણિકતા વધારે હોય. જેમ ધનાયન પરનો વીજભાર વધારે હોય ને તેમ તેમાં સહસંયોજક લાક્ષણિકતા વધારે હોય. ચલો, એનું ઉદાહરણ આપું. દાખલા તરીકે હું LiCl લઉં, બીજું સંયોજન લઉં NaCl લઉં અને ત્રીજું સંયોજન લઉં BeCl2 લઉં. તો હવે આ ત્રણેય આયનીય સંયોજનો છે, તો ત્રણેયમાં સહસંયોજક લાક્ષણિકતા કોનામાં વધારે? તો જેમાં ધનાયન પરનો વીજભાર વધારે હોય ને એમાં સહસંયોજક લાક્ષણિકતા વધારે હોય. ચલો ચેક કરો. આમાં Li+1 હોય, આમાં Na+1 હોય, આમાં B+2 હોય, +2 આવ્યું, +2, આ બધામાં +1 હોય. તો ધનાયન પરનો ધન વીજભાર વધારે છે આ બંને કરતા. તો આ ત્રણેયની સરખામણી કરીએ તો આ BeCl2 આયનીય સંયોજન છે, પણ તેમાં સહસંયોજક લાક્ષણિકતા કેવી હોય? આ બંનેની સરખામણીમાં વધારે હોય, કારણ કે તેમાં ધનાયન પરનો વીજભાર વધારે છે. ક્લિયર? ઓકે. ચાલો, હવે ત્રીજો નિયમ. ત્રીજો નિયમ ખાસ સમજજો. એમાં પહેલાં હું ત્રીજો નિયમ ચલાવું ને એ પહેલાં હું ધ્રુવીકરણ શબ્દ સમજાવી દઉં. ધ્રુવીકરણ શબ્દ સમજાવી દઉં. આયનીય સંયોજનમાં ધનાયન અને ઋણાયન છે. ક્લિયર? હવે ધનાયન, હું તમને એક વ્યવહારુ ઉદાહરણ આપું. આમ ખરેખર આવું ઉદાહરણ ના આપવું જોઈએ મારે વિડીયો લેક્ચરમાં, પણ તમને સ્પષ્ટ ખબર પડે ને. જનરલી પિક્ચર ફિલ્મોની અંદર વિલન જે હોય, વિલન એ હિરોઈન ઉપર નજર બગાડતો જ હોય.
તો કેટલીક વાર એને મોકો મળે તો વિલન એ હિરોઈનને વિકૃત કરે. તમે સમજી ગયા છો હું શું કહેવા માંગુ છું. તો એ જ રીતે આયનીય સંયોજનમાં ધન આયન જે છે એ ઋણાયનના ઇલેક્ટ્રોન વાદળ જે હોય, ઇલેક્ટ્રોન ભાર જે હોય એને પોતાની તરફ ખેંચે, જેના કારણે ધનાયન વડે ઋણાયનના ઇલેક્ટ્રોન વાદળમાં વિકૃતિ ઉત્પન્ન થાય, જેને ધ્રુવીકરણ કહેવાય. એટલે ધ્રુવીકરણની પહેલા તો વ્યાખ્યા યાદ રાખજો, પછી હું ત્રીજો નિયમ ચલાવું. ધનાયન વડે, આ ખાસ યાદ રાખજો, ધનાયન વડે ઋણાયન ના ઇલેક્ટ્રોન ભાર અથવા તો ઇલેક્ટ્રોન વાદળને વિકૃત કરવાની ઘટનાને ધ્રુવીકરણ અથવા ધ્રુવીભવન કહેવાય. બીજું યાદ રાખજો, એટલે ટૂંકમાં ધનાયન આપણા માટે વિલન થયો, ઋણાયન આપણા માટે હિરોઈન થઈ. વિલન વડે હિરોઈન વિકૃત થાય તો તેને ધ્રુવીકરણ કહેવાય. પણ બીજી એક વસ્તુ યાદ રાખજો, જેમ ધન આયન જે છે, જેમ ધન આયન કદમાં નાનો હોય ને, એટલે કે આપણો વિલન જેમ કદમાં નાનો હોય તેમ હિરોઈનને વધુને વધુ વિકૃત કરે, વધુને વધુ ધ્રુવીકરણ કરે. એટલે જેમ ધન આયન કદમાં નાનો હોય તેમ તે વધુને વધુ ઋણાયનના ઇલેક્ટ્રોન ભારને વિકૃત કરે, એટલે કે વધુને વધુ ઋણાયનનું શું કરે? ધ્રુવીકરણ કરે. ક્લિયર છે? ફરી એકવાર આ બંને વસ્તુ સમજાવી દઉં. ધ્રુવીકરણ એટલે શું? તો ધનાયન એ ઋણાયનના ઇલેક્ટ્રોન ભારને, ઇલેક્ટ્રોન વાદળને પોતાની તરફ ખેંચે, જેથી ધનાયન વડે ઋણાયનના ઇલેક્ટ્રોન ભાર એટલે કે ઇલેક્ટ્રોન વાદળને વિકૃત બને. આ ઘટનાને ધ્રુવીકરણ કહેવાય. અને જેમ આપણો ધનાયન કદમાં નાનો હોય તેમ વધુને વધુ ઋણાયનના ઇલેક્ટ્રોન ભારને તે વિકૃત કરશે, એટલે કે ઋણાયન વધુને વધુ ધ્રુવીકરણ પામશે. અને જેમ ધ્રુવીકરણ વધારે થાય, ઋણાયનનું ધ્રુવીકરણ વધારે થાય, તેમ તેમાંથી બનતા આયનીય સંયોજન હોય એમાં સહસંયોજક લાક્ષણિકતા વધારે હોય. એટલે તમે જુઓ, પહેલો હજી આનું ઉદાહરણ આપું છું, પણ આ પહેલું જુઓ તમે. આમાં ધનાયન કદમાં નાનો છે, ઋણાયન કદમાં મોટો છે. તો નાના કદનો ધનાયન હોય એ મોટા કદના ઋણાયનને વધુ વિકૃત કરે. વધુ વિકૃત કરે એટલે ઋણ આયનને વધુ ધ્રુવીકરણ થશે. ઋણાયનનું વધુ ધ્રુવીકરણ થાય તો સહસંયોજક લાક્ષણિકતા કેવી હોય? વધારે હોય. એટલે અહીંયા નિયમમાં કીધું કે જેમ ધનાયનનું કદ નાનું હોય અને ઋણાયનનું કદ મોટું હોય ને, તેમ સહસંયોજક લાક્ષણિકતા વધારે હોય. કેમ? ખબર પડી આમાં? કારણ કે જેમ આપણો વિલન ધનાયન નાનો હોય અને હિરોઈન ઋણાયન કદમાં મોટો હોય તેમ એ વધુ વિકૃત કરશે. વધુ વિકૃત થશે એટલે ઋણાયનનું ધ્રુવીકરણ વધારે થશે. ઋણાયનનું ધ્રુવીકરણ વધારે થશે તો સહસંયોજક લાક્ષણિકતામાં વધારે છે. એટલે આનું કારણ ખરેખર આમાં ત્રીજામાં આવી જશે. ચલો દાખલા તરીકે હું ઉદાહરણ આપું. દાખલા તરીકે અહીંયા સમાસે નહીં એટલે હું અહીંયા ભૂસીને લખું છું. ચલો દાખલા તરીકે હું એનું ઉદાહરણ આપું. એક બાજુ આપણે આવર્ત કોષ્ટકમાં ભણી ગયા, આ બાજુ આલ્કલી ધાતુ તત્વો હોય અને આલ્કલાઇન ધાતુ તત્વો હોય, એસ વિભાગ. એના પછી ડી વિભાગના સંક્રાંતિ ધાતુ તત્વો આવે. તમારે 12મા ધોરણમાં આવશે. સંક્રાંતિ ધાતુમાંથી જે ધન આયન બને એ બધાના કદ સમાન હોય. આપણે અહીંયા સંક્રાંતિ ધાતુમાંથી સમાન કદના સંક્રાંતિ ધાતુ આયનો એવા લેવાના છે કે જેના પર વીજભાર પણ સરખો હોય એવા જ ધન આયનો લઈશું. વીજભાર અલગ અલગ હોય એવા ધન આયન નહીં લઈએ. એટલે હું અહીંયા એવું લખું છું કે સમાન કદ અને ભાર, ભાર એટલે વીજભાર, સમાન કદ અને ભાર ધરાવતા સંક્રાંતિ ડી વિભાગના તત્વો, સંક્રાંતિ
ધાતુના ધન આયનો. બીજું, સંક્રાંતિ ધાતુ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે ત્યારે તેની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના n-1d 1 to 10 અને ns0 પ્રકારની થાય. ચોપડીમાં અને પેમ્ફલેટમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે, આ કાઉન્સમાં સુધારી નાખજો. ચલો, એક બાજુ મેં સંક્રાંતિ ધાતુના ધન આયન લીધા છે, બીજી બાજુ સરખામણી કરવી છે, એટલે બીજી બાજુ એસ વિભાગની ધાતુમાંથી બનતા ધન આયન લઉં. એસ વિભાગમાં આલ્કલી ધાતુ અને આલ્કલાઇન અર્ધ ધાતુઓ આવે, એટલે બીજા ભાગમાં આલ્કલી અને આલ્કલાઇન અર્થ ધાતુના ધન આયનો લો. આલ્કલી અને આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વોમાંથી જ્યારે ધન આયન બને ત્યારે આપણે કોસેલના અભિગમમાં ભણ્યા છીએ, તેની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના નિષ્ક્રિય વાયુ તત્વો જેવી થાય, એટલે NH2NP6 થઈ જાય. તો હવે સમજો, આ સંક્રાંતિ ધાતુના ધનાયનો જ્યારે ઋણાયન સાથે જોડાય ત્યારે તે ઋણાયનને વધુ ધ્રુવીભૂત કરે. ઋણ આયન નું વધુ ધ્રુવીકરણ કરે છે. કેમ? વિચારો. અહીંયા જ મેં કીધું કદ નાનું. આવર્ત કોષ્ટકમાં આપણે ભણી ગયા, ડાબીથી જમણી તરફ જાઓ એમ કદ ઘટે, તો એસ વિભાગ પછી ડી વિભાગ આવે, એસ વિભાગ પછી ડી વિભાગ આવે, એટલે આના કરતાં આના ધનાયનનું કદ નાનું હોય. ધનાયનનું કદ નાનું હોય તો એ ઋણ આયનના ઇલેક્ટ્રોન ભારને એટલે કે ઇલેક્ટ્રોન વાદળને વધુ વિકૃત કરશે, એટલે કે ઋણાયનને વધુ ધ્રુવીકરણ કરશે, અને વધુ ધ્રુવીકરણ કરશે એટલે આના ધનાયનો કરતાં આના ધનાયનમાંથી બનતા આયનીય સંયોજનમાં સહસંયોજક લાક્ષણિકતા વધારે હોય છે. સહસંયોજક લાક્ષણિકતા વધારે હોય છે. સમજણ પડી? ફરી એકવાર, આલ્કલી ધાતુ તત્વો અને આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો એસ વિભાગમાં આવે, સંક્રાંતિ ધાતુઓ ડી વિભાગમાં આવે. તો આપણે ચેપ્ટર 3માં ભણ્યા, ડાબીથી જમણી તરફ જાઓ એમ કદ ઘટે. તો કદ નાનું કોનું હોય? આના કરતાં આના ધનાયનનું કદ નાનું. ધનાયનનું કદ નાનું હોય તે વધુ ઝડપથી ઋણાયનના ઇલેક્ટ્રોન ભારને વિકૃત કરશે, એટલે ઋણાયનને વધારે ધ્રુવીકરણ કરશે. વધારે ધ્રુવીકરણ કરશે એટલે આના ધનાયનમાંથી જે આયનીય સંયોજન બને તેમાં સહસંયોજક લાક્ષણિકતા વધારે જોવા મળે છે. ક્લિયર? ત્રીજો નિયમ. ચોથો નિયમ આ ત્રીજા નિયમ ઉપર જ આધારિત છે. ચોથો નિયમ સમજો. મેં તમને હમણાં જ અહીંયા કીધું, ધન આયન એ પોતાની તરફ આ ઋણાયનના ઇલેક્ટ્રોન ભારને ખેંચે ત્યારે જ એનું વિકૃતીકરણ થાય ને. એટલે ધન આયન એ ઇલેક્ટ્રોન ભારને ખેંચે. ચલો, ઇલેક્ટ્રોન ભારને ખેંચે એટલે ઋણ આયનનું શું થાય? ઋણાયનના ઇલેક્ટ્રોન વાદળનું વિકૃત થાય, એટલે કે ઋણાયનનું શું થશે? ધ્રુવીકરણ થાય, જેના કારણે ઋણાયન ધ્રુવીકરણ પામે. ઋણાયન ધ્રુવીકરણ પામે એટલે એવા સંયોજનોમાં, એટલે કે ઋણાયનના ઇલેક્ટ્રોન વાદળ વિકૃત થાય તેવા સંયોજનોમાં ધનાયન અને ઋણાયન વચ્ચે ઇલેક્ટ્રોન ભાર વધારે હોય, એટલે એવા સંયોજનોમાં સહસંયોજક લાક્ષણિકતા વધારે જોવા મળે છે. એટલે ચોથો નિયમ આ ત્રીજા નિયમ પર જ આધારિત છે. એટલે સહસંયોજક સંયોજનોમાં આયનીય લાક્ષણિકતા હોય જ, પણ આયનીય સંયોજનોમાં આંશિક રીતે સહસંયોજક લાક્ષણિકતા હોય. પણ કેવા આયનીય સંયોજનોમાં સહસંયોજક લાક્ષણિકતા વધારે હોય એના માટેના ફઝાનના નિયમો આપણે ભણ્યા. તો આ વિડીયો લેક્ચરમાં આપણે જુદા જુદા અણુઓમાં દ્વિધ્રુવ ચાકમાત્રા ભણ્યા અને ફઝાનના નિયમો ભણ્યા. નવી થિયરી સાથે નવા વિડીયો લેક્ચરમાં મળીશું.
મિત્રો, તમને મારો વિડીયો લેક્ચર ખરેખર કેવો લાગ્યો તેના વિશે તમે જરૂરથી કમેન્ટ કરજો. મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.